નખમાં ફંગલ ઇન્ફેક્શન થઈ જવું એ બહુ જ કોમન સમસ્યા છે. એ શેના લીધે થાય છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો? હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક કુડાસન ગાંધીનગરમાં સ્કિન તથા હેર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આપણે ચામડીમાં ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદરનું વાત સાંભળેલી છે, બટ નખમાં પણ ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે અને એ યુઝ્યુઅલી હાથમાં પણ થઈ શકે છે અથવા પગના નખમાં પણ થઈ શકે છે. બટ મોસ્ટ કોમનલી આપણને પગના નખમાં જોવા મળતું હોય છે અને મોસ્ટ કોમનલી ફિમેલ્સમાં વધારે જોવા મળતું હોય છે, કારણ કે એ લોકો પાણીમાં વધારે ટાઈમ રહેતા હોય છે. એના મુખ્ય કારણોમાં સૌથી પહેલી વસ્તુ એ જ છે કે જો તમારે પાણીમાં કામ કરવાનું વધારે થતું હોય કે પાણીમાં હાથ વધારે નાખવાના થતા હોય તો તમારી સ્કિનની અંદરથી પાણી નખની અંદર જતું રહેતું હોય છે અને અંદર ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે. બીજી કોમન વસ્તુ છે કે જો હાઇજીન પ્રોપર ના રાખતા હોય કે ગંદકી રહેતી હોય કે નેલ્સને તમે રેગ્યુલરલી ટ્રીમ ના કરતા હો તો પણ આ તકલીફ થઈ શકે છે. ત્રીજું કોમન રીઝન છે કે જો તમે ટાઈટ ફૂટવેર પહેરતા હો, વધારે વાર માટે ક્લોઝડ શૂઝ પહેરતા હો તો પગમાં વધારે પરસેવો થવાના લીધે પગના અંગૂઠામાં કે નખમાં તમને આ તકલીફ થઈ શકે છે. અને એના પછીનો કોમન રીઝન છે કે જો તમે સલૂન્સમાં જઈને રેગ્યુલર બેસિસ ઉપર મેનિક્યોર પેડિક્યોર કરાવો છો અને ક્યુટિકલ્સ કટ થઈ જાય છે તો જે બેરિયર છે તમારું સ્કિનનું અને નખનું એ ડેમેજ થઈ જતું હોય છે અને નખ કે કોઈ પણ ગંદુ પાણી તમારા નખમાં, પગના કે હાથના નખમાં જતું રહેતું હોય છે અને એના લીધે તમારે ફંગલ ઇન્ફેક્શન તમને નખનું થતું હોય છે. એના સિવાય જો તમને પરસેવો વધારે થતું હોય કે તમે કોસ્મેટિક્સ વધારે યુઝ કરતા હોય કે તમને નખમાં ઇન્જરી કે વાગ્યું હોય તો પણ તમને નખનું ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. યુઝ્યુઅલી આપણે જોયું હશે કે જ્યારે પણ આપણને ફંગલ ઇન્ફેક્શન નખનું થાય છે તો નખનું જે કલર છે એ ચેન્જ થઈ જતું હોય છે. અમુક વાર વ્હાઇટ સ્પોટ્સ તમને દેખાતા હશે કે નખની નીચે તમને વ્હાઇટિશ ચોક જેવું કલર દેખાતું હોય અથવા એ બ્રાઉન પણ હોઈ શકે, ગ્રીનિશ પણ હોઈ શકે છે. અમુક વાર તમારા નખના શેપ ચેન્જ થઈ જતું હોય છે કે નખ જાડા થઈ જતા હોય છે, કાપવામાં પ્રોબ્લેમ થતી હોય છે અને અમુક વાર નખ જો વધતું હોય તો આગળ જઈને એ નખ જે છે એ જલ્દીથી તૂટી જાય છે, બરછટ થઈ જતું હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ નખના ફંગલ ઇન્ફેક્શન્સના કે સાઇન્સ છે. તો એને કોઈ દિવસ ઇગ્નોર ના કરવું અને ડર્મેટોલોજિસ્ટને દેખાડવું. અને એનાથી બચવા માટે તમે એ કરી શકો છો કે જો તમારે વધારે પાણીમાં કામ કરવાનું થતું હોય તો તમારે હાથના ગ્લવ્સ પહેરીને પછી જ કામ કરવા જવાનું, જેથી પાણીની સાથે તમારું કોન્ટેક્ટ ઓછું થાય. અને સ્પેશિયલી જ્યારે તમારા નખની સ્કિન ડેમેજ્ડ હોય ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવું. આગળથી પહોળા શૂઝ હોય જે એ પહેરવાના, બહુ ટાઈટ શૂઝ નહીં પહેરવાના અને જો લાંબા સમય માટે તમારે શૂઝ પહેરવા પડે તો વચ્ચે ઇન્ટરવેલ્સ લઈને તમારે શૂઝ કાઢી નાખવાના, જેથી પગ તમારું બ્રીથ કરી શકે. અને હંમેશા કોટનના સોક્સ પહેરવા, રેગ્યુલરલી શૂઝને અને સોક્સને ચેન્જ કરતા રહેવાનું, જેથી અંદર તમને ફંગલ ઇન્ફેક્શન ના થાય. અમુક વાર જો તમને સ્વેટિંગ વધારે થતું હોય તો તમે મોજા પહેરતા પહેલાં એન્ટી ફંગલ ડસ્ટિંગ પાવડર પણ યુઝ કરી શકો છો. રેગ્યુલરલી નેલ્સને ટ્રીમ કરવાનું અને જો તમને આગળ મેં જે તમને સાઇન્સ કીધા છે ફંગલ ઇન્ફેક્શન નખના થવાનો, એ જો તમને દેખાય તો એને ઇગ્નોર ના કરો અને તરત જ એક ડર્મેટોલોજિસ્ટ એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લઈને એની ટ્રીટમેન્ટ કરાવો. થેન્ક યુ.